એક ભાઈને છૂટાછેડાના 10 વર્ષ થયા છે. એક લગ્ન પ્રસંગમાં એ જાય છે. ત્યાં એમણે એમની પત્ની હતી એમને જોઈ. બંને લાંબા સમય સુધી જોતા જ રહ્યા. બંને 5-5 વર્ષ સુધી સાથે વિતાવ્યા હતા. એમના હૃદયમાં ઘણી બધી મીઠી મીઠી યાદો પણ હતી. પરંતુ બંનેના ઘમંડી સ્વભાવના હિસાબે એમના છૂટાછેડા થયેલા. તેમના 2 બાળકો હતા. એ બાળકો એમની માતા સાથે રહેતા હતા. સમય જતો જાય છે. સંઘર્ષ બંનેના જીવનમાં છે. સરિતા 35 વર્ષમાં જ 50 વર્ષની હોય એવી દેખાતી હતી. ભાઈ પણ અસ્તવ્યસ્ત થઈ ગયેલો હતો. ફાટેલા તૂટેલા કપડાં હતા. એમના વાળ પણ સફેદ થઈ ગયા હતા. ચહેરા પરથી એમને બંનેને દેખાતું હતું કંઈક જીવનમાં એમને ખોટું થઈ ગયું છે. સરિતાએ પૂછ્યું કે તમારી તબિયત કેમ છે? ત્યારે અજયની આંખોમાંથી આંસુ સરી પડ્યા છે. હૃદય ભરાઈ ગયું. હિંમત રાખીને જાતને કાબૂમાં રાખી અજયે પૂછ્યું, આપણા બાળકો કેમ છે? સરિતાએ શાંત સ્વરે કહ્યું, ઠીક છે. સરિતાએ અજય સાથે લાગણીથી જોયું છે. બંને સાથે બેઠા, પરંતુ એકબીજા સાથે વાત કરી શકતા નથી. હવે લગ્નમાંથી બધા જ લોકો ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. અજયે સરિતાને પૂછ્યું, જીવન કેવું જાય છે? ત્યારે સરિતાએ કહ્યું, આપણે સાથે હતા એ જ આપણું જીવન હતું. એકલી બધી જ મુશ્કેલી પડે છે. પરિવારમાં કોઈ સાથ આપતું નથી. જીવન તમારી સાથે વિતાવ્યું એ જ જીવન હતું. બંનેની નજર એક થાય છે. બંનેને પસ્તાવો થાય છે. સરિતા અજયને ગળે લગાવીને રડી પડે છે. અજય પત્નીને અપનાવી લેશે. ઘરે જઈને બંને બાળકો માતા પિતાને વળગી પડે છે. ઉતાવળો ક્યારેય નિર્ણય લેવો નહીં. જીવનમાં આપણે પસ્તાવું પડે છે. આ સત્ય ઘટના આપણને ઘણું બધું શીખવાડી જાય છે. એટલા માટે વાલા મિત્રો, છૂટાછેડા પણ થયા હોય પણ જીવનમાં પોતાના ઘમંડથી, પોતાના ભૂલથી આવો ઉતાવળો નિર્ણય ક્યારેય ન લેતા. કારણ કે જીવન ઘણું જ બધું દુર્લભ છે. એમને સુલભ બનાવતા ખૂબ સમય લાગી જાય છે.